તો ધર્મરાજાનો રથ નીચે આવ્યો, પણ આ બાજુ ધર્મરાજા એટલો શબ્દ બોલ્યા કે અશ્વત્થામાં મરાયો અને નરોવા કુંજરોવા, એટલે દ્રોણ ગુરુ તરત ચેતી ગયા, શસ્ત્રોને તો મૂકી દીધા, પણ મનમાં એમ થયું કે ધર્મ એવું કેમ બોલ્યા કે નરોવા કુંજરોવા, મારે કુંજર પણ છે, હાથી પણ છે અશ્વત્થામા નામનો, અને દીકરો પણ છે, આણે કાંઈ ચોખવટ કરી નથી. હાથી મરાયો હોય અને હું હથિયાર મૂકી દઉં તોય બરોબર નહીં, અને દીકરો મરાઈ ગયો હોય ને હું હથિયાર લઈને યુદ્ધ ચાલુ રાખું તોય બરોબર નહીં, મારી પ્રતિજ્ઞા તૂટે, માટે આનો રસ્તો શું કરવો એમ વિચારી અને શસ્ત્રોને છોડી ગુરુ દ્રોણ રથમાં બેઠા, પદ્માસન વાળી અને સમાધિ કરીને સ્વર્ગલોકની અંદર પોતાનો પુત્ર આવ્યો છે કે કેમ એની ખબર પૂછવા માટે ગયા. પુત્રની ખબર પૂછવા માટે ઇન્દ્રપુરીમાં જાયજી, તવ પૃથ્વીમાં શું કામ કીધું, પોતે જાદવરાયજી. આ પૂછવા ગયા. હવે આ બાજુ ભગવાને એક બીજું કામ કર્યું. દ્રુપદના પુત્ર જે ધૃષ્ટદ્યુમ્ન હતા એમને બોલાવીને લઈ આવ્યા. એને કહે છે જો હમણાં આજને આજે જ આ યુદ્ધમાં તારા પિતાને દ્રોણ ગુરુએ માર્યો છે, માટે એ વિપ્ર તારા પિતાનો વિરોધી કહેવાય, દીકરાની પવિત્ર ફરજ છે બાપનું વેર લેવું જોઈએ, માટે ખરેખરો લાગ છે, બાકી દ્રોણ ગુરુ જ્યારે હથિયાર લઈને બેઠા હશે ત્યારે તું એને જીતી નહીં શકે. આ વેળાએ લાગ છે તારો લે હાથમાં તું બાણજી, દ્રોણનું ખોળિયું પડ્યું છે રથમાં એનું કર ભંગાણજી. ગુરુ સમાધિમાં છે, આગળ જઈને બાણ મારી અને ગુરુને ઠેકાણે કરી નાખ. ગુરુનો આત્મા એમાં નથી એટલે તને પાપ નહીં લાગે, માત્ર ખોળિયું જ છે. ધૃષ્ટદ્યુમ્ન કહે છે ઘરે તમે ભગવાન થઈને શું કહો છો, જે વ્યક્તિ સમાધિમાં ગઈ હોય એ તો દેવતાઓને વંદન કરવા યોગ્ય છે, અને તમે મારવાની વાત કરો છો, હું એને મારું તો પાપ લાગે. કૃષ્ણજી કહે કાંઈ નહીં લાગે, ઝટપટ લે તું હાથેજી, પાપનો જો ભય જ હોય તો પાપ બધું મારે માથેજી. ભગવાન કે બધું પાપ મારી માથે. અને એ જ વખતે ભીમસેને કહ્યું કે એનું મૃત્યુ ગુરુ દ્રોણનું તારે હાથે છે, માટે તું જલ્દી હાથમાં હથિયાર ધારણ કર. અને દ્રુપદ સૂતે એ જ વખતે બાણ લીધું. દ્રોણનું ખોળિયું જે સમાધિ અવસ્થામાં રથમાં બેઠેલું છે એને છાતીમાં બાણ ભોંકતાની સાથે જ સોંસરું નીકળ્યું, અને આ જે ખોળિયું એ રથમાંથી પડી અને ધરતી ઉપર ઢળી પડ્યું. દ્રોણનું મૃત્યુ થતાં કૌરવો તો મુઠ્ઠીઓ વાળી અને ત્યાંથી ભાગવા માંડ્યા. ભીમસેને દોટ મૂકી અને એવું દૈવત દાખ્યું કે પોતાની જે ગદા હતી એ ગદા લઈને દ્રોણના ખોળિયાના ચૂરે ચૂરા કરી નાખ્યા. અને આ બાજુ દ્રોણ ગુરુ ઇન્દ્રપુરીમાં ગયા અને ત્યાં જઈને પૂછવા લાગ્યા કે મારા ઘરનું અહીંયા કોઈ આવેલું છે સ્વર્ગની અંદર? ત્યારે ઇન્દ્ર રાજાએ ના પાડી કે ના, તમારા ઘરમાંથી કોઈ આવ્યું નથી. એટલે ત્યાંથી વૈકુંઠ લોકમાં ગયા. ત્યાંય તપાસ કરી તો ત્યાં પણ ના પાડી. ત્યાંથી યમપુરીમાં ગયા કે મારા ઘરનું કોઈ આવ્યું છે? યમરાજા કહે આવો મહારાજા, આવવું પડ્યું સાથીજી, તમ ઘરથી આજે નથી કોઈ બીજું, આવ્યો છે એકલો હાથીજી. બીજું કોઈ નથી આવ્યું, પણ એક તમારો હાથી આવ્યો છે. એટલે દ્રોણાચાર્ય અતિ ક્રોધ કરીને પાછા આવ્યા, ને જ્યાં પોતાનો આત્મા પાછો આવે તો શરીરનો તો નાશ કરી નાખ્યો છે, ખોળિયાના તો ટુકડે ટુકડા થઈ ગયા. અને દ્રોણ ગુરુનો ક્રોધ ચરમ સીમાએ પહોંચ્યો કે પાંડવોએ આજ કપટ કરી અને મારા શરીરનું ભંગાણ કર્યું. એવામાં એક અશ્વ જાતિ ટટ્ટુ પડેલું ધરણજી, ઘડીએ બે ઘડીએ મરે એવું કપાયેલો એક ચરણજી. રણભૂમિમાં જોયું તો એક ઘોડાનું ટટ્ટું પડેલું, એક પગ કપાઈ ગયેલો અને 3 પગે તરફડે. દ્રોણ ગુરુએ એની અંદર પ્રવેશ કર્યો અને એ જ વખતે 3 પગવાળું ટટ્ટું માંડ્યું કૂદવા.
પાંડવોની સેનામાં આવીને કચ્ચર ગાણ વાળવા માંડ્યું. કોઈને પૂછડું, કોઈને પગની લાત, કોઈને બચકું ભરે, જેને અડે એનો જીવ ત્યાં ને ત્યાં નીકળી જાય. થોડી વારમાં 7,000 યોદ્ધાઓને આ ટટ્ટુએ મારી નાખ્યા. પાંડવોના યોદ્ધાઓ તો ત્રાસ પામી ગયા કે આ ઘોડો આવો કેમ કોપાયમાન થયો. અને એ વખતે ભીમસેન હાથમાં ગદા લઈ અને આ અશ્વને મારવા માટે દોડ્યો. કૃષ્ણ પ્રભુએ ભીમને રોક્યો, અશ્વને જાણો છો કોણજી, 3 ટાંગાના ટટ્ટુમાં પેઠા, એ છે ગુરુ દ્રોણજી. તમે એને ઓળખો છો? એની અંદર આજે દ્રોણ ગુરુના આત્માએ પ્રવેશ કર્યો છે. તેમના સામા જો જાશો તો કાઢી નાખશે પ્રાણજી, એને વારીને આગળ થયા પોતે પુરુષ પુરાણજી. ભીમને કહે છે કે તું ગદાનું બળ રાખીશ નહીં, જો તને સહેજ પણ ટટ્ટુની અંદર રહેલા દ્રોણ ગુરુ અડશે તો તારો જીવ પણ આજ નીકળી જશે, માટે તું જવા દે અને મને આગળ થવા દે. એમ કહીને ભગવાન આગળ થયા, પણ નજીક ન જવાય ને ભગવાનનું આવી બને. ઘણી વખત ઘરમાં કોઈ ખીજાણું હોય નથી, જે ઝપટે ચડે એનો પછી આપણને ખ્યાલ હોય કે આ ઠરે ત્યાં સુધી પાસે જવાય એવું નથી, તો એ બાજુથી આમ પાછળ થઈને નીકળી જવાય. બાકી જેટલા વચ્ચે આવે એટલાનો વારો પડી જાય. એટલે ભગવાન દૂર રહી અને કહેવા માંડ્યા, વાહ ગુરુજી, આ તો મર્યાદ માટે જી, જ્ઞાનવાન વિદ્વાન ગુરુ તમને અશ્વવપુ નવ ઘટે જી. તમે કેવા જ્ઞાની, પવિત્ર બ્રાહ્મણ, વિદ્વાન, શૂરવીર અને લડવૈયા, અને આ ટટ્ટુનું શરીર તમને ઘટે ને એમાં એક પગ તો છે નહીં. 3 ટાંગાવાળા ટટ્ટુમાં તમે દોડો, તમને શરમ નથી લાગતી? એવું કહી પ્રભુજીએ શરમાવ્યા, લાજ ગુરુએ આણીજી, અશ્વના દેહમાં રહ્યા થકી દ્રોણ વધ્યા મુખવાણીજી. શરમ બહુ લાગી, શાંત પડી ગયા. પણ ઘોડાના શરીરમાં રહીને દ્રોણ ગુરુ એવું બોલ્યા, ઓરે કિરીટ દર કપટ કીધું, તે મુજને બૌરી સજી, શાપ છે મારો દીકરો તારો, છેદજો તારું શીશજી. મને કપટ કરી અને તે મરાવ્યો, મારા દીકરાનું નામ આપીને મને આજે મરાવ્યો, માટે અર્જુન જા, મારો શાપ છે કે તારા જ દીકરાને હાથે રણ મેદાનમાં તારું માથું કપાઈ જશે. આવી રીતે કહી અને અશ્વના શરીરમાંથી બહાર નીકળી અને એવું જબરજસ્ત પરાક્રમ કીધું. ગુરુ ભગવાનના ધામમાં પધાર્યા. ત્યાર પછી પાંડવો રણસ્તંભેથી તંબુ વિશે ગયા અને ભક્તને બહુ વાર ભગવાને સહાય કરી. એક એકને મારવામાં કેટલી વાર ભગવાનને રસ્તા બતાવવા પડ્યા છે અને સહાય કરવી પડી છે. દ્રોણ પર્વ અહીં પૂર્ણ જ થયું, સુણ જન્મે જય રાયજી, પૂર્ણ પ્રીતિથી સાંભળી કથા, ઉતરી તું જત્યાયજી. દ્રોણ ગુરુ ગયા એટલે દ્રોણ પર્વ અહીંયા પૂર્ણ થયું. વૈશંપાયન મને કહે છે કે જન્મે જાય તારે માથે જે હત્યા હતી એ આજે ઉતરી ગઈ. શ્યામ પડદા શ્વેત થયા, શ્યામ ગાય સફેદ થઈ, અને જે કાળા તલ હતા એ સફેદ થયા. એનું પ્રમાણ દેખાય છે. 1.25 લાખ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, 125 બ્રહ્મકુમારોને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા, અને 125 બ્રાહ્મણની કન્યાઓને પરણાવી, 125 બ્રહ્મપુરીઓ દાનમાં દીધી, 125 ગાયોના દાન કર્યા. આટલું દાન જન્મેજય રાજાએ કર્યું છે. વિધિપૂર્વક સંકલ્પ કરી, દાન કરી, શ્રદ્ધા રાખીને વળી પાછો કથા સાંભળવા માટે તૈયાર થયો. તાલવા જિંત્રને રાગણી માટે કથા સાંભળે જે હજી, તાનબાજીની વાણી સુણે તો ફળ અફળ એ હજી. બહુ સારી કથા વાંચે છે, બહુ સારું બોલે છે, એમ વિચારીને ખાલી વાણી સાંભળવા માટે જે બેસે તો એની સાંભળેલી કથા અફળ છે. અંદર આવતા જ્ઞાનને ગ્રહણ કરવું, જ્ઞાન માર્ગનો નહીં ભાગ જેમાં, તે નહીં હરિ કથાયજી,
અજ્ઞાની જીવ પશુ સરીખો સાંભળવાને જાયજી. જેની અંદર જ્ઞાન માર્ગ નથી. જ્ઞાન માર્ગ એટલે શું? તો કથા સાંભળ્યા પછી એની અંદરથી કાંઈક આપણે લેતા નથી. તો એ માણસ કથા સાંભળવા જાય એને કેવો કીધો? હમણાં દ્રોણ ગુરુએ પ્રવેશ કર્યો હતો ને ટટ્ટુમાં, એવો પશુ જેવો કીધો. પશુ જેવો હોય કે એની આગળ તમે ગમે એટલી કથાઓ વાંચો તો એની એને કાંઈ જ અસર ન થાય. માણસ હોય એને અસર થાય. સમજી ગયા તમે? તમે બધા કોણ છો? પાકું? તો અહીંયા દ્રોણ પર્વ પૂર્ણ થાય છે. તો અત્યારે ભૂદેવો તો કોઈ નથી એટલે આપણે બંને બપોર પછી કર્ણ પર્વ અને આ બંને પર્વનું જે દાનવિધિ એકસાથે કરશું. અત્યારે દ્રોણ પર્વની કથા આપણે ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરી અને કર્ણ પર્વની શુભ શરૂઆત કરીએ. તો બધા જ એકસાથે બોલશું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ જયની જય. શ્રી દ્વારિકાધીશ કી જય. અહીંયા દ્રોણ પર્વ પૂર્ણ થયું. કેટલા પર્વ થયા? તમે સાચું ગણજો. હવે 8મા પર્વની શુભ શરૂઆત થાય છે, જેને આપણે કર્ણ પર્વ કહીએ છીએ. ભીષ્મ પર્વના જેવું જ છે. એક બાજુ ભગવાનનો ભક્ત છે અને એક બાજુ વિરોધ પક્ષમાં રહીને યુદ્ધ કરે છે. પણ આમાં દોષ ખાલી ભગવાનનો જ છે, બીજા કોઈનો નથી. કારણ કે એને પોતાને ખબર નથી કે હું કુંતાજીનો દીકરો છું. એને ખુદને જો ખબર હોય તો એના ભાઈ સાથે યુદ્ધ ક્યારેય કરે જ નહીં. એટલે કર્ણનો કોઈ દોષ જ નથી. નાનપણથી છોડી દીધેલો ને જેની ભેગો રહે એના જેવા સંસ્કારો એની અંદર આવે. તો આ કર્ણ રાજાનું સુંદર મજાનું આખ્યાન. આપણને એવું લાગે કે ભગવાને એને વિરોધ પક્ષમાં રાખી. અરે કદાચ કુંતાજીને લગ્ન થયા પછી જ એવો વિચાર આવ્યો હોત કે દુર્વાસાના મંત્રો સાચા છે કે ખોટા, તો કર્ણની આ દુર્દશા ન થાત. હવે વિચાર ઠાકોરજીએ જ મૂક્યો કર્ણને અલગ પાડવા માટે. અને કર્ણ જો અલગ ન પડે તો કુંતાજીની કુખે કાંઈ જેવા તેવા રત્ન પાક્યા નહોતા. કર્ણ એવો મહારથી, એની સામે અર્જુન પણ એવો મહારથી. જો બધાય સાથે જ રહે તો અર્જુન કર્ણને કેવી રીતે મારે? જે અર્જુન એ રીતની પ્રતિજ્ઞા લેતો હોય કે ધર્મરાજાને કોઈ પણ પ્રકારનું કાંઈ પણ વાગી જાય તો એને મારી નાખવો, અને વગાડીને ધર્મના લોહી કાઢીને લોહીનું ટીપું નીચે પડે તો મારનારના આખા કુટુંબને મારી નાખવું, આવો ભાઈઓમાં જેને હેત હોય તો એ પછી કર્ણને મારે ખરા? એટલે ભગવાનને આવા કાવા દાવાઓ કરવા પડ્યા છે. આપણે ઇતિહાસને સાંભળેલો છે. આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અધર્મી અસુરો એનો ત્રાસ વધે ત્યારે ભગવાન આ ધરતી ઉપર આવી અને અસુરોને કોઈને કોઈ રીતે મારી અને સજ્જનોને એના ત્રાસમાંથી છોડાવે છે. આ નિયમ છે. તો એ જ નિયમ પ્રમાણે ઠાકોરજી આવે, અસુરોને મારે,
વળી પાછા થોડાક સમય બધું બરોબર ચાલે, વળી અસુરોનો ત્રાસ યુગના પ્રભાવે વધે એટલે ઠાકોરજીને પાછો ધક્કો થાય. આ હર હંમેશ પ્રકૃતિનો ક્રમ છે, એ પ્રમાણે ચાલે છે. તો એ જ નિયમ પ્રમાણે વર્ષો પહેલાં આ ધરતી ઉપર સહસ્ત્રકુંચી નામનો એક દૈત્ય હતો, જેનું નામ કુંચી હતું. પણ આ દૈત્ય એટલો બધો બળવાન હતો કે જેણે શક્તિ મેળવવા માટે કઠોર તપશ્ચર્યા કરેલી, અને એ તપશ્ચર્યાને અંતે એના ઉપર ભગવાન પ્રસન્ન થયેલા, ભગવાન બ્રહ્માજી. હવે બ્રહ્માજી પ્રસન્ન થયા એટલે એમને માગવાનું કહ્યું. ને આપણે બધા જાણીએ છીએ કે અસુરો તપ કરે એવું તો ઋષિમુનિઓએ તપ ન કરી શકે. ઋષિમુનિઓ જંગલના ફળ ફૂલ પાંદડા ખાઈને તપ કરે, અને આ લોકો એટલા જિદ્દી અને જડબુદ્ધિ ન હોય કે ન લે તો શ્વાસ પણ ન લે. હિરણ્યકશિપુનું તપ એક પગે ઊભા રહીને સીધું 10,000 વર્ષ, એકવાર આંખ બંધ કરી આ અસુરે 10,000 વર્ષ સુધી આંખ ખોલી જ નથી. આવા જબરા એના તપ. અમુક અસુરો શંકર ભગવાન ઉપર તપ કરતા હોય, સાધના કરતા હોય, શંકર ભગવાનની પૂજા કરે, તપશ્ચર્યા કરે, અને ભગવાન પ્રસન્ન ન થાય તો પોતાનું શરીર કાપી કાપીને ભગવાનને ચડાવવા માંડે, એટલે ભગવાનને ન છૂટકે પ્રસન્ન થવું પડે. તો આવા જબરા અસુરોના તપ હતા. તો આ કુંચી નામના દૈત્યએ ત્રિલોકીનું રાજ કરવા માટે, તો સમગ્ર પૃથ્વીને કબજે કરવા માટે, દેવતાઓને પોતાને તાબે કરવા માટે, અસુર હોવા છતાંય વર્ષોના વર્ષો સુધી કઠોર તપશ્ચર્યા કરે. અને જે તપશ્ચર્યાને કારણે દશે દિશાના દિગ્ગજો આના તપનો એટલો બધો વજન લાગ્યો કે બધાય ચીસો પાડવા માંડ્યા. ધરતીના છેડાને દિગ્ગજ એટલે હાથી. આજે તમને પાછી એમાં ખબર પડતી હોય કે કદાચ આજે પૃથ્વીનો તમે દડો જોયો છે ને, બોલ, તો એ દડા જેવો પૃથ્વીનો આકાર છે. ઉપરનો ભાગ એમાં આપણે રહીએ છીએ, નીચેનો ભાગ પાણીની અંદર છે. આ રીતની જે પૃથ્વી, તો એ પૃથ્વી પાણીની અંદર તરે છે. તો આપણે બધા એટલા હળવા છીએ એટલા નથી તરતી. મેરુ પર્વત હોય, ગિરનાર હોય, આ એકલા પર્વતો હોય તો આ પૃથ્વી તરે. કારણ કે આ પૃથ્વીને વધારેમાં વધારે વજન જો લાગે તો એ પાપનો વજન લાગે છે. તો આ પૃથ્વીને સપોર્ટ આપવા માટે, નીચેથી ટેકો આપવા માટે 10 દિશામાં 10 દિગ્ગજો એટલે કે હાથી એને ભગવાને ગોઠવ્યા છે. અને એ બરાબર પોતાની દાઢમાં પૃથ્વીના છેડાને દબાવીને બેઠેલા છે. પૃથ્વી ઉપર કાંઈ પણ ઉલ્કાપાત થાય એટલે આ દિગ્ગજોને જોર પડવા માંડે, અને જોર પડે એટલે એ માંડે ચીસો પાડવા, અને ધરતીના છેડાને બરોબર દબાવે. બહુ પાપ વધી જાય તો ચીસો પાડે, અને બહુ પુણ્ય વધી જાય તોય, કોઈનું બહુ તપ વધી જાય તો પણ એને વજન માંડે લાગવા. ધ્રુવજીએ તપ કર્યું તો એટલો બધો વજન માંડ્યો લાગવા કે જઈને ભગવાનને કહેવું પડ્યું કે તમારા ભગતને કહો હવે તપ બંધ કરે, નહીંતર આ પૃથ્વી અમારી માથે રહેશે નહીં. એટલે બંનેનો વજન લાગે છે. તો આ કુંચી નામના દૈત્ય જ્યારે કઠોર સાધના કરી ત્યારે ધરતી આખી ધ્રુજવા માંડીને એક તરફ જે બાજુ એ તપ કરે છે એ બાજુ નમવા માંડી. તો એ સમયે તમામ દેવતાઓ વગેરે જઈ બ્રહ્માજીને કહે છે કે આ તમારા શિષ્યને એના તપની તમે પૂર્ણાહુતિ કરાવો. ઇન્દ્રને બીક લાગી કે નહીં ને મારું ઇન્દ્રાસન લઈ લેશે, સ્વર્ગ જીતી જશે. તો બ્રહ્માજી વનને અંદર પ્રગટ થઈ કુંચીને દર્શન દઈને કહે છે કે તપશ્ચર્યાને પૂર્ણ કર, તારે જે જોઈએ તે મારી આગળથી માગી લે. ત્યારે કુંચી કહે છે કે બ્રહ્મદેવ મને અજર અમર બનાવી દો. બ્રહ્માજી કે અજર અમર તો હું એ નથી, મારા 100 વર્ષ પૂરા થાય એટલે મારે શરીર છોડવું પડે, તો પછી તને હું અજર અમર કેવી રીતે બનાવું? માટે બીજું તારે જે જોઈએ તે વરદાન માગી લે. તારી ઈચ્છા શું છે? તો કે ત્રિલોકી ઉપર રાજ કરવું છે, કોઈ મને પહોંચે નહીં, કોઈના થકી હું મરવું નહીં, આટલું મારે જોઈએ છે. અસુરોની બુદ્ધિ આટલે સુધી જ પહોંચી હંમેશા. ત્યારે બ્રહ્માજી કહે છે કે તો તને ઈચ્છામાં પડે તે વરદાન તું માગી લે. ત્યારે આ કુંચી દૈત્ય એવું વરદાન માગ્યું કે મને
1000 કુંડળ અને કવચ આપો. મારા શરીર ઉપર 1000 કુંડળ અને કવચ રહે. મારી સામે કોઈ યુદ્ધ કરવા માટે આવે તો એ મારી સામે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે, ત્યારે મારું એક કવચ અને એક કુંડળ તૂટે. પછી એ યુદ્ધ કરવાવાળો પાછો હવલી મવલી ન ચાલે. 1000 વર્ષ સુધી નૈષ્ટિક ઉર્ધ્વરેતસ બ્રહ્મચર્ય વ્રત પાળી જંગલમાં જઈ અને તપશ્ચર્યા કરે, સૂકા પાંદડા ખાઈને 1000 વર્ષ તપ કરે. પછી એ જ વ્યક્તિ મારી સામે આવીને 1000 વર્ષ યુદ્ધ કરે, ત્યારે મારું એક કુંડળ અને એક કવચ તૂટે. આવા 1000 દીધા છે. આવું વરદાન મને આપો. બ્રહ્માજી કે તથાસ્તુ. તો કે હજુ બાકી છે. એક કુંડળ અને કવચ મારું તૂટે પછી એની જ વ્યક્તિ જો બીજી વખત 1000 વર્ષ તપ કરવા જાય અને યુદ્ધની અંદર વચ્ચે ગેપ થોડા કઈ દિવસનો પડે તો મારું તૂટેલું કુંડળ ને કવચ ચોંટી જાય પાછું. બ્રહ્માજીએ તો સીધું તથાસ્તુ કહી દીધું. બ્રહ્માજી તો ગયા. હવે આને 1000 કુંડળ અને કવચ એટલે લોકો એને કુંચી નહોતા કહેતા, બધા એને સહસ્ત્ર કુંચી કહીને બોલાવતા. અને આ સહસ્ત્ર કુંચી દૈત્ય માંડો દુનિયાને ત્રાસ આપવા. ગાયો બ્રાહ્મણો કોઈ પણ દેખાય તો બધાની કતલ કરે. વેદ વગેરે જે શાસ્ત્રો એને ઉપાડીને દરિયામાં ફેંકી દે. ચારેય બાજુ અધર્મ માંડ્યો વધારવા. ધરતી ઉપર યજ્ઞ યાગાદિક બધું જ બંધ થઈ ગયું. જે રીતે હિરણ્યકશિપુના રાજમાં કોઈ ભગવાનનું નામ ન લઈ શકે, એવી રીતે કુંચીના રાજમાં કોઈને માળા ફેરવી હોય ને તો એના મણકામાં કુંચી કુંચી બોલવાનું. નારાયણનું નામ લે તો ગાણીએ ગાલીને તેલ કાઢે, એવો આ જબરો દૈત્ય. અને ધીમે ધીમે કરતાં પાતાળ લોકને કબજે કરી લીધું, સ્વર્ગલોકને કબજે કરી લીધું. 33 કરોડ દેવો ભિખારી બની અને હિમાલયની કંદરાઓમાં જઈને સંતાઈ ગયા. કોઈનું કાંઈ ચાલે નહીં. ઇન્દ્રને કાંડું જાલી નીચે નાખીને ઇન્દ્રાસને ચડીને બેઠો. દેવો મૂંઝાયા, તમામ મૃત્યુલોકના માણસો મૂંઝાયા કે હવે કરવું શું. અને એ વખતે ભગવાનને તમામ દેવતાઓએ ક્ષીરસાગરને કિનારે જઈને પ્રાર્થના કરી કે આનો રસ્તો તમારા સિવાય બીજો કોઈ કરી શકે એવું નથી. ભગવાન કે અસુરો તો ઘણા આ ધરતી ઉપર આવે, એને મારવા માટે હું પ્રગટ થાઉં છું, મારું કાર્ય હું પૂરું કરું છું. પણ આ વખતે તો બ્રહ્માજીએ એવું જબરું વરદાન આપ્યું છે કે મારું એકલાનું પણ કાંઈ ચાલે એમ નથી. દેવતાઓ કહે છે કે તમે હાથ ધોઈ નાખશો તો અમારું શું થશે, માટે કોઈ પણ રસ્તો તમે કાઢો. ભગવાન કહે છે કે બ્રહ્માજીએ ખાલી તથાસ્તુ કહ્યું, એમાં વર્ષો સુધી હેરાન થવાનું તો મારે થશે. દૈત્ય વરદાન કેવા જબરા માગ્યા છે. દેવતાઓ કહે છે કે હે પરમેશ્વર, અમે તમારા શરણાગત છીએ, જે કરવું ઘટે તે કરો, પણ અમને આમાંથી તમે બચાવો. ત્યારે ભગવાન કહે છે કે જાઓ, એ દૈત્યને મારવા માટે ને તમારી રક્ષા કરવા માટે હું 2 સ્વરૂપ ધારણ કરીને આવીશ. એક સ્વરૂપે તો પહોંચાય એવું જ નથી. તપ કરીને પાછા એને યાર યુદ્ધ કરે ને વળી ફરીને તપ કરવા જાય ત્યાં ઓલા યુદ્ધમાં પાણી ફરી જાય, કવચને કુંડળ પાછા ચોંટી જાય. એટલે 2 સ્વરૂપે હું આવીશ એવો દેવોને વરદાન આપી અને ભગવાન અંતર્ધ્યાન થયા. દેવો હિમાલયની કંદરાઓમાં ફરવા માંડ્યા. અસુરના ભયથી બધા સંતાઈ ગયેલા. કોઈ પણ દેવ નજરે ચડે તો મારી નાખે. હવે આવા સમયની અંદર ભગવાને વિચાર કર્યો કે આ દૈત્યના ત્રાસથી મારે પૃથ્વીના લોકોને બચાવવા પડે, એટલે ભગવાને એક સાથે 2 સ્વરૂપ ધારણ કર્યા. ધર્મદેવ અને ભક્તિ માતા થકી બદ્રિકાશ્રમની અંદર નર અને નારાયણ આ 2 સ્વરૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ફાગણ વદ પડવાનો પવિત્ર દિવસ, જેને આપણે ફૂલદોલ ઉત્સવ કહીએ છીએ. દોલ એટલે હિંચકો. તો બદ્રિકાશ્રમની અંદર ભગવાન પ્રગટ થયા. એ તપોભૂમિ છે, તો ત્યાં વિશ્વકર્મા સોનાનું પારણિયું ન લઈ જાય, એટલે બોરડીની ડાળ સાથે ફૂલનો ઈંડોળો હિંચકો બાંધીને એમાં ભગવાનને બેસાડ્યા.
એટલે આજ પણ આપણે ફૂલદોલનો ઉત્સવ કરીએ છીએ. તો બે સ્વરૂપે ભગવાન પ્રગટ થયા, બંનેની 5-5 વર્ષની ઉંમર, અને ધીમે ધીમે કરતાં ભગવાન મોટા થયા. બદ્રિકાશ્રમમાં એટલા માટે પ્રગટ થયા કે તપશ્ચર્યા કરવાની છે, અને એ કાંઈ 2-5 વર્ષ નહીં, મૃત્યુલોકમાં આવે તો એની મર્યાદા હોય. આટલા વર્ષે ભગવાન હોય તો શરીર છોડીને જવું પડે. એટલે ભગવાન બદ્રિકાશ્રમની અંદર પ્રગટ થઈ નારાયણ ભગવાન કહે છે નરને કે હું તપશ્ચર્યા કરવા માટે જાઉં, 1000 વર્ષ સુધી હું તપશ્ચર્યા બોરડીના પાંદડા ખાઈને કરું, પછી રણ મેદાનમાં સહસ્ત્રકુંચીને હું લલકારીશ અને તરત જ તમારે તપ કરવા બેસી જવાનું. 1000 વર્ષ સુધી એ દૈત્યની સાથે હું યુદ્ધ કરું, અને એનું એક કુંડળ અને કવચ તૂટે એટલે તમારે 1000 વર્ષની તપશ્ચર્યા પૂરી થાય એટલે તરત તમારે પાછું યુદ્ધમાં હાજર થઈ જવાનું, અને હું વળી પાછો તપ કરવા બેસી જઈશ. આવી રીતે 1000 વર્ષના તપ કરવાના નર અને નારાયણ બંનેએ વારા કર્યા. ભગવાન તપ કરે છે ને તમે કેમ આવ ઢીલા ડપ થઈને બેઠા છો? તમારે કથા થોડી કંઈ આમ ઢીલી પડવી જોઈએ. કેમ તમે આમ રાહ જોઈને જ બેઠા છો? ઠાકોરજીએ રબરમાંથી બનાવ્યા હોય એવું લાગે છે. જરાક કંઈક જ્ઞાન ભાગ આવે, સહેજ કંઈક ઊંડું ઉતરવાનું થાય, હજી હું ઊંડા ઉતરવાની તૈયારી કરું ત્યાં તો તમે તળિયે જઈને બેસી ગયા હો. બારા કેમ કાઢવા કયો જોઈએ? તમે ક્યાંય ખોવાઈ જાઓ કે આમ સરસ અત્યારે આમ થોડુંક ઠંડુ ને ગીર્દી જરા ઓછી હોય એટલે હવા બવા સારી આવે, મજા આવી જાય, લહેરું લેવાની. તમારે એમ કે આ બે ભગવાન તપ કરે ને ઓલાને મારે ત્યાં આપણે ઘડીક વિશ્રામ કરી લઈએ. આપણે જોવાનું છે, સાંભળવાનું છે, આરામ નથી કરવાનો. પરમ દિવસથી આરામ કરજો. નર ભગવાનને ચેતવી અને ભગવાન નારાયણ તપમાં બેઠા. 1000 વર્ષ જ્યારે પૂર્ણ થયા ત્યારે ભગવાન રણ મેદાનમાં આવી અને પડકાર કરે છે કુંચી 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળી તપશ્ચર્યા કરી અને તારી સામે યુદ્ધ કરવા આવ્યો છું, માટે આવી જા. આ બાજુ નર ભગવાન તપ કરવા બેઠા, પણ એની આ કુંચીને ખબર નથી. સહસ્ત્ર કુંચી અટ્ટહાસ્ય કરતો રણ મેદાનમાં આવી ગયો. એને એટલું બધું હસવું આવ્યું કે આ તપસ્વીને ખબર નથી કે એક કુંડળને કવચ તોડીશ ને ફરીને તપ કરવા જઈશ ત્યાં પાછા ચોંટી જશે. જબરજસ્ત અટ્ટહાસ્ય કરે છે. ભગવાન કહે છે કે હસવાની જરૂર નથી, શૂરવીર માણસ રણ મેદાનમાં કરી બતાવે, માટે આવી જા. અને ભગવાનની સામે કુંચી આવી ગયો. ભગવાન અને કુંચીએ 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. હું માનું છું તપ કરવું સારું, પણ આ 1000 વર્ષમાં ભગવાને એનો માર કેટલો ખાધો હોય છે. યુદ્ધ કરવાનું, કથા કરવાની હોય તો ઠીક કે ભાઈ ભગવાન 1000 વર્ષ કથા કરે ત્યારે આનું એક કુંડળને કવચ તૂટે એમ. આ તો એના કરતાંય જબરું. 1000 વર્ષ યુદ્ધ કરીને ભગવાનના હાડકા ખોખરા કરી નાખ્યા, એવો જબ્બર આ દૈત્ય હતો. ને 1000 વર્ષ પૂર્ણ થતાં ભગવાને એક જ બાણે એના કુંડળને કવચને ભેદી નાખ્યા. 1000 હતા એમાંથી કેટલા રહ્યા? 999 હજી કુંડળ અને કવચ રહ્યા. અને આ કુંડળ અને કવચ તૂટતાની સાથે જ પહેલો દૈત્ય અટ્ટહાસ્ય માંડ્યો કરવા કે 1000 વર્ષ તપ કરેલી વ્યક્તિ આવશે તો જ મારા કુંડળને કવચ મારા શરીરથી અલગ રહેશે, નહીંતર હમણાં ચોંટી જશે. હજી આમ બોલે છે ત્યાં તો નર ભગવાન આવી ગયા. અને નર ભગવાન ચરણ પ્રહાર કરીને કહે છે કે આવી જાય, 1000 વર્ષ તપ કરીને આવ્યો છું. ત્યારે કુંચીના ટાંટિયા ધ્રુજ્યા કે આ બે વારા ફરતી તપ કરશે તો નક્કી મોત આવી બન્યું છે, પણ કેટલીક તપશ્ચર્યા કરશે એવું વિચારી નારાયણ ભગવાન વળી પાછા જઈને તપમાં બેઠા. કારણ વગરના બ્રહ્માજીએ કેવા ધંધે લગાડ્યા ભગવાનને કયો જોઈએ. હિરણ્યકશ્યપુને વરદાન આપ્યું ત્યારે ભગવાન કાંઈ નહોતા બોલ્યા, પણ આનું બધું જ્યારે પૂરું થયું ને ત્યારે ભગવાને પહેલાં બ્રહ્માજીને બોલાવ્યા અને બ્રહ્માજીને કે વિચાર્યા વગરનું ડાપણ ક્યારેય કરશો નહીં. આ અમે તપ કરીને તૂટી ગયા, તમે હિસાબ કરો કેટલા 1000 વર્ષ સુધી તપ કરવું પડ્યું. આપણે તો એક એકાદશીના દિવસે ભૂખ્યા રહ્યા હોય તો સાંજે હાવ ગોટો વળી જઈએ છીએ.
આ તો જંગલમાં અને એમાં હિમાલયમાં ટાઢ તડકો વરસાદ એક કોપીન પહેરી અને ઠાકોરજીને બેસવાનું, બેઠા બેઠા એ હિમાલયની અંદર તપશ્ચર્યા કરવાની, ખાવા પીવાનું કાંઈ નહીં, બરફીલા પાણીમાં સ્નાન કરવાનું. ને આવા 1000 વર્ષ તમને બધાને અનુભવ છે જે આવ્યા છે એને. હિમાલય ઉપર 10 દિવસ આવે ને તો કે હવે કેટલું બાકી રહ્યું, ક્યારે ઉતરવાનું છે? એક તો બસમાં હકડાશ, ત્યાંની બસો હોય એટલે, વળી બીજું જમવાનું એક જ ટાઈમ વ્યવસ્થિત મળે, 3 ટાઈમ રસોડા કરે તો હિમાલય ઉપર ગયેલા 20 દિવસે નીચે ઉતરે તોય ઉપાધિ. અને તમારે ટાઈમે પાછું અહીંયા સામે આમ જોડાઈ જવું હોય એટલે બધું જ ભેગું કેવી રીતે થાય? 10 દિવસમાં તો આપણને એવું લાગે કે 2 મહિનામાં શરીર ન ઉતર્યું હોય એટલું 10 દિવસમાં ઉતરી જાય. આપણને એમ થાય કે શું ભીં પડતી હશે કહો. નાવા ધોવાના ઠેકાણા નહીં, ઠંડી એટલી 2-3 તો સ્વેટર લઈ ગયા હોય, એમાં 2-3 તો ખોઈ નાખ્યા હોય. પણ ઠંડો પ્રદેશ ખરો એટલે જ્યાં ને ત્યાં મળે. જ્યાં બસ ઊભી રહે ને ત્યાં આપણી બસની સીટ ખાલી હોય ને તમે જુઓ ને તો એ બ્લેન્કેટની ને સ્વેટરની લારી જ ઊભા હોય, કાં સ્કાર્ફ જોતા હોય કાં મફલર જોતા હોય ને આપણને તો બેઠા બેઠા એટલું હસવું આવે. 10 દિવસમાં આ દશા હિમાલયમાં જો થઈ જતી હોય તો તમે વિચાર કરો કે 1000 વર્ષ સુધી હિમાલયમાં ઉગાડે શરીરે, ખાવા પીવાનું કાંઈ નહીં, અને છતાં કેવી કઠોર તપશ્ચર્યા કરી કયો. અને આપણને તો હિમાલયમાં જો જમવાનું મળ્યું હોય તો રાંધવાવાળાના મોતિયા મરી જાય. એમાંય અતિ ઠંડા પ્રદેશમાં કંઈક પુડલા જો મળી ગયા હોય તો 100% તાણ પડી જાય. બોલો, અનુભવ છે. કેટલા દિવસથી મળ્યું ન હોય ને માંડ સારું મળે એટલે તૂટી જ પડીએ આપણે તો. હવે તમે ઠાકોરજીની સ્થિતિ જુઓ, આ બદ્રી નારાયણ નથી, આ બદ્રિકાશ્રમ છે. અને છતાંય ભગવાન આપણા માટે થઈ અને કઠોર તપશ્ચર્યા કરે છે. તો આ રીતે નર ભગવાન આવી ગયા અને એમણે 1000 વર્ષ સુધી યુદ્ધ કરીને કુંડળ અને કવચ તોડ્યું. ત્યાં પાછા નારાયણ ભગવાન આવી ગયા, વારા ફરતી એક પછી એક આવી અને આના 999 કુંડળ અને કવચ તોડી નાખ્યા. અને દૈત્ય ગાંગો થઈ ગયો કે હવે નક્કી મારું મોત આવી ગયું છે. છેલ્લે નર ભગવાન તપશ્ચર્યા કરીને આવ્યા ને આને કહે છે કે આવી જા. અને રણ મેદાનમાંથી આ કુંચી નામનો દૈત્ય એ મુઠ્ઠીઓ વાળીને માંડ્યો ભાગવા કે હવે મારે યુદ્ધ નથી કરવું. ભગવાન કે મુક્તો હોઈશ એક માટે. અને આણે દોટ કાઢીને દોડતો કાયમના દરેકના સાક્ષી એવા સૂર્યનારાયણ દેવને શરણે ગયો કે હું તમારો શરણાગત છું, મને બચાવો, મને પેલો તપસ્વી મારી નાખશે. સૂર્યનારાયણે પોતાના રથમાં એને બેસાડ્યો. ભગવાન નર જઈને કહે છે કે આને શરણાગતિ શું કામ આપી? તો કે હું દેવ છું, મારો એવો નિયમ કે કોઈ પણ શરણે આવે એને હું મારો જીવ દઈ દઉં, બાકી શરણાગતને હું મારવા દેતો નથી. ત્યારે નર ભગવાન કહેવા માંડ્યા, આના માટે અમે કેટલા હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. ધરતીને દેવતાઓને હેરાન કરનારો આ દૈત્ય છે, માટે આને તમે છોડી દો. આનું મારા હાથે મોત. હવે છેલ્લું જ કુંડળ અને કવચ તોડવાનું અને મારે એને મારવાનો, માટે છૂટો મૂકો. ત્યારે સૂર્યદેવ 2 હાથ જોડીને કહે છે કે પ્રભુ, હું બધી વાતને જાણું, પણ આને મેં અજાણતા શરણે રાખી લીધો અને રાખ્યા પછી મારે ના ન પડાય, માટે અત્યારે એને નહીં છોડું. જ્યારે સમય આવશે ત્યારે હું એને જરૂર છોડી દઈશ. આ રીતે સૂર્યદેવે કહ્યું. નર ભગવાન બદ્રિકાશ્રમની અંદર આવીને બંને ભાઈઓએ બદ્રી નીચે બેસી અને આજે પણ તપશ્ચર્યા કરે છે. પછી તો સમય જવા માંડ્યો. દ્વાપર કલિયુગની સંધિનો સમય આવી ગયો. ભગવાન વસુદેવ ગૃહે કૃષ્ણાવતાર ધારણ કરીને પ્રગટ થયા. અને એ જ વખતે નર ભગવાન એ આ કુંતાજીની કુખે ઇન્દ્ર થકી પ્રગટ થયા. અને ત્યારે સૂર્યનારાયણને કહ્યું કે હવે તમે અમારા દુશ્મનને છોડી દેજો. અને એ વખતે એવું બન્યું કે કુંતાજીએ કુંવારી અવસ્થામાં જે દુર્વાસાના મંત્રનો પ્રયોગ કર્યો અને એ પ્રયોગ કરતાની સાથે જ સૂર્યદેવે આવી અને પોતાના રથમાં જે શસ્ત્રકુંચી દૈત્ય બેઠેલો એના આત્માને કુંતાજીના ખોળે મૂકી દીધો. હવે માર્યા વગર ક્યાંથી છૂટક્યો થાય કયો?
હવે પરણ્યા પછી પ્રયોગ કરે તો બે ભેગા અર્જુનને કર્ણ રહી કેવી રીતે શકે? કુંતાજીને ખોળે મૂક્યો. 999 કુંડળને કવચ તો ઠાકોરજીએ તોડી નાખ્યા હતા, પણ એક કુંડળને કવચ બાકી હતું તો એ કુંડળને કવચ સહિત જ સીધો મૂકી દીધો, અને એટલે એના કવચને કુંડળને ભેદવા પડ્યા. હવે કુંતાજીએ કુંવારી અવસ્થા હોય અને પાણીમાં પેટી તણાતી મૂકી દીધી. ધૃતરાષ્ટ્રની રાધા નામની દાસીએ એને ઉછેરીને મોટો કર્યો. કાને સુંદર મજાના કુંડળ અને સૂર્ય જેવો તેજસ્વી, એટલે બ્રાહ્મણોને આગળ નામકરણ કરાવીને કર્ણ એવું રૂડું નામ રાખ્યું, પણ ભગવાનનો ભક્ત છે. દૈત્ય હોવા છતાંય આ જન્મે એણે ભગવાનની ભક્તિ કરી દૈત્યનો પક્ષ લીધો, એમ છતાંય અંતરમાં તો બધું જ પોતે જાણે છે. હવે આ રીતે કર્ણ મોટો થયેલો, કૌરવોના પક્ષે કાયમને માટે એના સલાહકાર તરીકે રહેલો. જન્મો ત્યારથી આરંભી દાસીનું દૂધ પીધું અને પાપીનું અન્ન ખાધું. આ બે વસ્તુઓ ભેગી થઈ અને જેનું અન્ન ખાધું હોય એના પક્ષે રહેવું પડે, એ આ દુનિયાનો નિયમ છે. અને એટલા માટે કર્ણ સામા પક્ષે રહ્યો છે. કર્ણને શાપ થયેલો પરશુરામજીનો કે યુદ્ધ કરતા બીજે દિવસે પૃથ્વી તારા રથનું પૈડું ગળી જશે અને એ ચક્રને કાઢતા તારું મૃત્યુ થશે. તો યુદ્ધની અંદર હવે કર્ણ પ્રવેશ કરે છે, અને કર્ણ આવે ત્યારથી આ પર્વનું નામ કર્ણ પર્વ કહેવામાં આવે છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, દ્રોણના દિવસો પૂર્ણ થયા, 15 દિવસ પૂરા. દ્રોણ ગુરુએ રજા લીધી. 15મા દિવસની રાત્રિ પડી અને મધ્યરાત્રિએ ભગવાન ચિંતામાં પડ્યા કે કાલ તો રણ મેદાનમાં કર્ણ આવશે. પરશુરામના શાપ પ્રમાણે એના રથનું ચક્ર ધરતી ગળશે એ વાત તો સાચી, એ તો બીજા દિવસે ગળે. પણ કર્ણ બ્રાહ્મણનો વેશ લઈ પરશુરામજીની આગળ જ્યારે વિદ્યા ભણવા માટે ગયો, ત્યારે એણે દ્રોણ ગુરુની આગળ મારા મૃત્યુનું અને અર્જુનના મૃત્યુનું 2 બાણ માગી લીધા છે. અને એ બાણ એના બાથામાં છે. શી ખાતરી કે મરતા પહેલાં 2 બાણનો પ્રયોગ નહીં કરે, અને જો પ્રયોગ કરશે તો દ્રોણના શબ્દો ક્યારેય ખોટા ન પડે, તો મારું અને અર્જુનનું બંનેનું મૃત્યુ થશે. આવી ચિંતામાં ભગવાન પડ્યા એટલે ભગવાનને ઊંઘ આવતી નથી. સવારનો 4 વાગ્યાનો સમય, કુકડા બોલવાનો અવાજ થયો, અને એ જ વખતે ભગવાન પોતાના તંબુમાંથી ઊભા થઈ અને કુંતાજીના તંબુએ ગયા છે. કુંતાજી શયન કરી રહ્યા છે. ત્યાં જઈ અને ભગવાને કુંતાજીના પગનો અંગૂઠો જરાક મરડ્યો. એટલે કુંતાજી એકદમ બેઠા થઈને ભગવાનને કહે છે કે મને કેમ ઉઠાડી? ત્યારે ભગવાન શાન કરીને કહે છે કે તંબુની બહાર આવો પછી બતાવું. એટલે કુંતાજી ઊભા થઈ અને બારણે ગયા. શુભ સતી તવ બારણે ગયા, બોલ્યા અશરણ શરણજી, કાલે કર્ણ યુદ્ધે ચડશે, કરશે અમારા મરણજી. માં કાલે કર્ણ યુદ્ધે ચડવાનું, તો એના હાથે મારું અને અર્જુનનું બંનેનું મૃત્યુ છે. એક બાણે અર્જુનને હણશે, બીજા બાણથી મને જી, કુંતાજી કહે ઉપાય એનો, શો છે મારી કને જી. પ્રભુ વાત સાચી, પણ એનો હું શું ઉપાય કરી શકું? ભગવાન કહે છે કે માં એનો ઉપાય તમારા હાથમાં જ છે. અમને કાલે મારવા કે જીવાડવા એ તમારા હાથમાં છે. કુંતાજી કહે છે કે તો પછી તમે જે ઉપાય બતાવો એ કરું. ભગવાન કહે છે કે માં અત્યારે કર્ણ જાગ્રત થઈને બેઠો છે સેવા કરવાજી, એના તંબુમાં તમે જાઓ, જનેતા એની ઠરવાજી. કર્ણને ખ્યાલ નથી કે મારી માતા કોણ છે, માટે તમે જઈને કર્ણને એવું કહેજો કે દીકરા હું તારી જનેતા છું. તો સહજ છે કે દીકરાને અતિ અંતરની અંદર આનંદ થાય.
તમને તો ખ્યાલ જ છે કે કર્ણ તમારો પુત્ર છે, માટે અત્યારે ભજન ભક્તિ કરવા માટે બેઠો હશે અને ત્યાં તમે જાશો એટલે કહેશે કે માં કેમ આવવું થયું, ત્યારે તમે કહેજો કે તારી આગળ 2 બાણ લેવા માટે આવી છું. એટલે તરત તમને એવું કહેશે કે બાણ લઈ જાઓ. પરશુરામના આપેલા છે 2 બાણ એની પાસજી, તે 1 બાણે અર્જુન મરે, બીજે હું અવિનાશજી. એ 2 બાણથી મારું ને અર્જુનનું મૃત્યુ છે, એ બાણ તમે માગી લેજો. અને 2 બાણ તમે માગશો એટલે કર્ણને વેમ પડશે. એને એમ થશે કે જો મારે હાથે આપું તો મારે સાચા બાણ આપવા પડે, અને મારે હાથે જો હું ખોટા બાણ આપું તો મને પાપ લાગે. એટલે પાપથી ડરીને તમને એમ કહેશે કે માં મારો ભાથો સામે છે, ત્યાં જઈને તમને જે 2 લાગે યોગ્ય એ બાણ તમે લઈ લો. એટલે તમે એમાંથી જાય અને અમારા પ્રાણ બચે એ રીતે 2 બાણને કાઢી લેજો. કર્ણ તમને જ કહેશે, પોતે પોતાના હાથે નહીં આપે, સત્યમાંથી ક્યારેય પણ નહીં ચડે. તમને જ્યારે કહે ત્યારે તમે તમારી રીતે 2 બાણને લઈ લેજો. ભગવાન કુંતાજીને સમજાવે છે કે માટે તમને લેવાના કહેશે તે તો લેજો પ્રીતેજી, કુંતાજી કહે તે તો સાચું હું ઓળખું શી રીતેજી. માટે તમને લેવાના કહેશે તે તો લેજો પ્રીતેજી, કુંતાજી કહે તે તો સાચું હું ઓળખું શી રીતેજી. કહે પ્રભુજી સગળા બાણો પૃથ્વી પર પાથર જોજી, કે બેળું રહે નહીં જોજો, છૂટા છૂટા કરજોજી. કહે પ્રભુજી સગળા બાણો પૃથ્વી પર પાથર જોજી, કે બેળું રહે નહીં જોજો, છૂટા છૂટા કરજોજી. તે સમે હો અદ્રશ્ય રૂપે તંબુ માહી પેશીશજી, મોટી લીલી માખી બનીને બાણ ઉપર બેસીશજી. તે સમે હો અદ્રશ્ય રૂપે તંબુ માહી પેશીશજી, મોટી લીલી માખી બનીને બાણ ઉપર બેસીશજી. જે પર બેસું તે લઈ લેજો, તરત આવજો નાસીજી. કર્ણ રાજા નહીં રોકવાનો, રહેશે મુખ વિકાસીજી. જે પર બેસું તે લઈ લેજો, તરત આવજો નાસીજી. કર્ણ રાજા નહીં રોકવાનો, રહેશે મુખ વિકાસીજી, રહેશે મુખ વિકાસીજી. ભગવાન કહે છે કે માં કર્ણ તમને લેવાના કહે તો 2 બાણ લઈ લેજો. કુંતાજી કે હું કેવી રીતે ઓળખું બાણમાં, આ ભાથામાં તો કેટલાય બાણ હોય. ત્યારે ભગવાન કહે તમારે ભાથો નીચે ઉતારવાનો, પછી જે બાણ હોય એ બધાને છૂટા છૂટા પૃથ્વી ઉપર પાથરી દેવાના. અને એ વખતે અદ્રશ્ય રૂપે આવી લીલી માખી બની અને જે બાણની ઉપર હું બેસું એ બાણ તમારે લઈ લેવાનો. પછી બીજા બાણ ઉપર બેસું એટલે એ બાણ પણ તમારે લઈ લેવાનો. ત્યાંથી પછી તમારે નીકળી જવાનું. અને એ બંને બાણ તમે લઈ લેશો પછી કર્ણ એવું નહીં કે માં એ બાણ મૂકી દો ને બીજા લ્યો અને પછી અમે જીત્યા.
આવું કુંતાજીને શીખવાડ્યું. એટલે કુંતાજી ઊભા થઈ અને કૌરવોના દળમાં જાય. જ્યાં કર્ણનો તંબુ છે એ તંબુની અંદર નાહી ધોઈ અને ભગવાનનું પૂજન કરે છે. તંબુની અંદર કુંતાજી ગયા અને કહેવા માંડ્યા કે તું મારો પુત્ર છો અને હું તારી જનેતા માતા છું. કર્ણ તો સામે સામે જોઈ રહ્યો કે કેટલાય વર્ષે મને આવી વાત કરી. કર્ણ કહે ભલે પધાર્યા મને કર્યો પાવનજી, એમ જાણીને ઊભો થયો બેસવા દીધું આસનજી. કર્ણ તો પ્રસન્ન થઈ ગયો કે મને આજ ખબર પડી કે મને જન્મ દેનારી માં કોણ છે. દુનિયાના મેણા નાનપણથી ખાઉં છું, દાસીનો પુત્ર દાસીનો પુત્ર. આજ ખ્યાલ આવ્યો કે હું તો કુંતાજીનો પુત્ર છું. બહુ પ્રસન્ન થઈને એકદમ ઊભા થઈને આસન આપીને કહે છે કે માં આ આસન ઉપર બિરાજો. તે આસન પર કુંતા બિરાજ્યા, કર્ણે દાબડી કાઢીજી, સૂર્યની આપેલી જે ચુંદડી કુંતાજીને ઓઢાડીજી. સૂર્યદેવે જ્યારે પ્રસન્ન થઈને કર્ણને માગવાનું કીધેલું ત્યારે કીધેલું કે તમે મારા પિતા છો, તમે તો આકાશમાં જઈને બેઠા જ, મારે જાવું ક્યાં અને મારી માં કોણ છે એ મને કાંઈ ખબર નથી. ત્યારે સૂર્યદેવે એને એક ચૂંદડી આપેલી અને કીધેલું કે કોઈ પણ સ્ત્રી તારી આગળ આવીને એમ કે હું તારી માતા છું તો તારે માની લઈ લેવાનું. આ હું તને ચૂંદડી આપું છું, એ ચૂંદડી તારે એને માથે મૂકવાની, એટલે તને તરત ખબર પડી જશે કે એ તારી માતા છે કે નહીં. એટલે પેલી ચૂંદડી લઈને માથે મૂકી. તવ સતીના થાન વિશેથી છૂટી દૂધની ધારજી, કર્ણ કેરા મુખમાં પડી હરખ્યો સૂર્યકુમારજી. કુંતાજીના થાનમાંથી દૂધની ધાર છૂટીને કર્ણના મોઢામાં ગઈ. કર્ણના 3.5 કરોડ રૂવાડાઓ ત્રાંકની જેમ બેઠા થઈ ગયા. છેલ્લા દિવસે ખબર પડી જે દી મરવાનું છે તે દી કે મારી માતા કોણ છે. અતિ પ્રસન્ન થઈ અને કહેવા માંડ્યો ઓરે જનેતા આજ મળ્યો મને લાવોજી, જન્મ આપી મૂક્યો રખડતો તર છોડ્યો કેમ આવોજી. માં એવી મારી શું ભૂલ, એવો મારો શું વાંક કે જન્મ આપીને તરત તે મને તર છોડી દીધો. દીકરા ભૂલ જરૂર કરે પણ એ તો મોટા થાય ત્યારે કરે, જન્મે તરત એની કોઈ ભૂલ ન હોય તો માં મને તર છોડવાનું કારણ શું. કુંતાજી કહે હતી કુમારી તેવારે માગી લીધેલોજી, સૂર્યના મંત્રનો જપ કરવાથી દિનમણીએ દીધેલોજી. મારી કુંવારી અવસ્થા હતી, ઋષિના મંત્ર ઉપર વિશ્વાસ નહીં આવતા મેં એ મંત્રનો જપ કરેલો અને મારે ખોળે આવીને દિનમણીએ તને મૂકેલો, તો મારે કુંવારી અવસ્થામાં તને કેવી રીતે રાખવો. અને એટલે જગતના લાંછનથી ડરી અને પેટીમાં પધરાવીને યમુનાજીમાં વહેતો મૂકેલો ને યમુનાજીને મેં એવું કીધેલું કે મારા દીકરાને કાંઈ પણ જો થશે તો હું ક્યારેય તમારા જળમાં પગ નહીં મૂકું, માટે એને તમે સાચવજો અને તારે ચિંતા કરવાની જરૂર નથી. તને ખબર નથી પણ જ્યારથી તું નાનેથી મોટો થયો મારી નજર સામે જ છે, મને તો ખ્યાલ જ છે કે તું મારો પુત્ર છો. કર્ણ કહે આજ્ઞા આપો વસુ તમારે ઘેરજી, પાંડવ બંધુનો પક્ષ કરીને કૌરવો મારું ઠેરજી. છેલ્લે માં મને આજ્ઞા આપો મારા ભાઈઓનો પક્ષ લઈ અને તમામ કૌરવોને આજ ઠાર મારી નાખું, તમારી એ ઘેર આવીને હું રહું. કુંતા કહે દીકરા મારા એવું ન કરીએ કામજી, એનું અન્ન ખાઈને ઉછર્યો છે થઈએ ન લૂણ હરામજી.
એવું કામ હવે છેલ્લે છેલ્લે ન કરાય. અત્યાર સુધી તું કૌરવોનું અન્ન ખાય એના આશરે મોટો થયો અને છેલ્લે છેલ્લે લુણરામ ક્યારેય ન થવાય. અને એમ જો તું કરે એમ કરવાથી જગત વિશે કુખ વગોવાય મારીજી. ત્યારે કર્ણ કહે જનેતા હું સેવા શું કરું તારી જી. તને જો એવું હોય કે મારી કુખ વગોવાય તો કંઈ નહીં, તો બીજી કાંઈ પણ મને તમે સેવા બતાવો. તમે મુજને અવતાર આપ્યો નિશ્ચય જનેતા લાગોજી. તે બદલો વાળવો છે મારે મારી પાસે કાંઈ માગો જી. તમે મને જન્મ આપ્યો, જન્મદાત્રી મારે જનેતા છો, તો મેં કાંઈ બદલો નથી વાળ્યો, મેં કાંઈ તારી સેવા પણ કરી નથી. તો છેલ્લે છેલ્લે મારી એવી ઈચ્છા છે કે તમારે જે જોઈએ તે મારી પાસેથી માગી લ્યો. કુંતાજી કહે છે કે દીકરા બીજું તો બધું જ મારે છે, પણ મારે તારા ભાથામાંથી માત્ર 2 બાણ જોઈએ છે. કર્ણને મનમાં એમ થયું કે કાંઈ નહીં ને આજ માએ પહેલી જ વખત બાણ માગ્યા છે, તો પેલા ભગવાનના અને અર્જુનના મોતના બાણ જો હું આપું તો મારે યુદ્ધ કરવાનો કોઈ મતલબ નહીં. મેં તપ કર્યું, વિદ્યા શીખ્યો એનો કોઈ મતલબ નહીં. અને એના સિવાયના બીજા સાદા બાણ આપું તો મારું સત્ય જાય, તો હું ભગવાનનો ભક્ત શેનો, હું ખોટો ગણાવા દુનિયામાં. એવું સમજી કર્ણ બોલ્યો નાયેલો ન અડુભા થેજી. ઓ રહ્યો ખીટીએ ખોસેલો લઈ લો તમારે હાથે. જે હું દેવ સેવામાં બેઠો છું માં, એટલે હું મારા શસ્ત્રને કે જે શસ્ત્રોએ કેટલાયનું લોહી ચૂસેલું એને હું અડતો નથી. તો સામી ખીટીએ મારો ભાથો લટકે છે, એમાંથી તમારે જે જોઈએ તે બાણ તમારી જાતે લઈ લો. કુંતાજીએ તરત જ ભાથો લીધો. કર્ણ સામે ને સામે જોઈ રહ્યો છે કયા બાણ લેશે. એટલે કુંતાજીએ બધા જ બાણ કાઢી અને આમ પૃથ્વી ઉપર પોળા કર્યા. અદૃશ્ય રૂપે અંતરયામી આવીને તંબુમાં પેઠાજી. લીલી મક્ષિકા થઈ અર્જુનના મૃત્યુના બાણે બેઠાજી. નાની એવી માખી બનીને અર્જુનના મૃત્યુનું બાણ હતું ત્યાં આવીને બેઠા. કુંતાજીએ બાણને કાઢી અને એક બાજુ મૂક્યું અને ત્યાંથી મક્ષિકા રૂપે ઊભા થઈને પોતાના બાણે જઈને બેઠા. કુંતાજીએ બાણ લઈ લીધું, બીજા બધા જ બાણ ભાથામાં ગોઠવી અને ભાથો ખીટીએ લટકાડી દીધો. અને કુંતાજી ઊભા થઈને કર્ણને કહે છે કે આ 2 બાણ લઈ અને હું જાઉં છું. કર્ણ રાજા બાવરો બન્યો આ શું થયું ઓ રામજી. હવે જય પામવાનો નથી ભાંગી ગઈ બધી હામજી. કર્ણ તો બાવરો બની ગયો કે આ 2 બાણને આધારે મેં દુર્યોધનને 2 દિવસ શરણે રાખ્યો છે અને આ બાણ મારા ગયા, તો હવે મારે યુદ્ધ કરવાનો કોઈ મતલબ નથી. એ રીતે સમજીને બેઠો કુંતા થયા વિદાયજી. હતું તે સ્વરૂપ ધારણ કરી મળ્યા જાદવરાયજી. માખમાંથી પાછા મૂળ રૂપે આવી ગયા અને કુંતાજીને મળીને કહે છે કે માં લાવો બંને બાણ. એટલે કુંતાએ 2 બાણ આપ્યા. ભગવાને બંને આગળના જે ભાલોડાની અણીઓ હોય એને ભાંગી નાખી, ભાંગી અને એને દૂર દૂર ફેંકી દીધા. હવે આ જે બંને બાણ હતા એને ભાંગેલા બાણની અણીઓને પારધીએ લઈ લીધી. તે સુંદર શરબે બનાવ્યા લઈને પંથે પળ્યોજી. તેમાંનો એક શર અર્જુનના બબ્રુવાહનને મળ્યો જી. પારધીના હાથમાં આવ્યું એટલે પારધીએ એ 2 બાણને લઈ લીધા. એ અણીઓને લઈ અને પારધી ગયો. મણિપુર નગરની આગળથી જ્યારે નીકળ્યો ત્યારે ત્યાંનો રાજા બબ્રુવાહન, એનું નામ દુનિયામાં બહુ મોટું, એની આગળ આ પારધી ગયો. એટલે બબ્રુવાહન કહે છે કે તારી આગળ બાણ બહુ સુંદર છે, એકાદું મને આપ. એ જ વખતે ભગવાનની ઈચ્છાથી અર્જુનના મૃત્યુનું જે બાણ હતું
એ પારધીએ બબરુ વાહનને આપ્યું અને બીજું બાણ હતું એ પોતાની પાસે રાખ્યું. આગળ ઉપર જતાં એ જરા નામના પારધીને બાણ મળશે અને જેનાથી ભગવાન અંતર ધ્યાન થશે અને બબરુ વાહન જે અર્જુનનું શીશ છેદશે એ કથા અશ્વમેધ પર્વની અંદર આવશે. તો આ રીતે બંને બાણનો ભગવાને વિધિ કરી નાખ્યો. કુરુક્ષેત્રમાં સવાર પડ્યું. કૌરવો તૈયાર થયા, બધા જ સાવધાન થઈ ગયા, હાથમાં હથિયાર લીધા, પણ કર્ણ દેખાતો નથી. દુર્યોધનને વ્યામ પડ્યો, કર્ણએ મને શરણે રાખ્યો, 2 દિવસ એને યુદ્ધ કરવાનું અને છતાંય આજ દેખાતો કેમ નથી? કાંઈક પાંડવોની ભેગો તો નથી ગયો ને? આવું વિચારી અને કર્ણને શોધવા માટે એના તંબુએ આવ્યો. તો કર્ણ ઓશિયાળો થઈ ભગવાનનું નામ જપતો પોતાના તંબુમાં બેઠો છે. જઈને કહે છે કે યુદ્ધનો ટાઈમ થઈ ગયો. કર્ણ કે મારે યુદ્ધ કરવા આવવું નથી. દુર્યોધન કહે આ શું કહો છો ઓરે વીરા કર્ણજી, 2 દિવસનું યુદ્ધ તમારું મને રાખ્યો છે શરણજી. મને તમે શરણે લીધો છે અને આ 2 દિવસ હવે તમારા ભાગમાં છે. ત્યારે કર્ણ કહે છે કે મારે આવવાની ઈચ્છા નથી. દુર્યોધન કે એવું ચાલે નહીં, ક્ષત્રિય આપેલું વચન ક્યારેય પણ ચૂકે નહીં. એક વખત શરણે લઈને બીજે દી કોઈ દિવસ એવું બોલે કે મેં તને શરણે નથી રાખ્યો, માટે ગમે તેમ કરીને આજે ત્યારે યુદ્ધમાં આવવું પડશે. કર્ણ કહે એ વાત ખરી છે, શી રીતે હું જાઉં જી, તે કરતા શલ રથ મારો હાંકે, તો હું યુદ્ધે આવું જી. મારી એક ઈચ્છા છે કે મારા રથનો સારથી મારવાડનો ધણી શલ રાજા બને અને એ જો મારો રથ ચલાવે, એ બહુ બળિયો છે, તો હું આવું. અને આનું કારણ એવું બની શકે કે કર્ણનું માનવું એવું હતું, આખા કૌરવોના સૈન્યમાં વધારેમાં વધારે બલિષ્ઠ બળવાન મલ્લ જેવું જો શરીર કોઈનું હોય તો એ પાંડવોના મામા શલનું હતું. કર્ણને ખ્યાલ હતો બીજે દિવસે સાંજે મારી રથની જે ચક્ર એને પૃથ્વી ગળી જશે અને પૃથ્વી ગળે એટલે રથને ભૂમિમાંથી ખેંચીને બહાર તો કાઢવો પડશે ને. મારાથી એ બહાર નહીં નીકળે, પણ શલ જો સારથી બને તો 12 મણની માથે પાગ ને 72 મણનું માંદળિયું, તો એને કંઈ રથ કાઢવો અઘરો નહીં પડે. તો એ મારો રથ જો કાઢે તો હું મૃત્યુમાંથી બચી જાઉં. આવો વિચાર કરી અને કૌરવોને કહ્યું કે શલ જો મારો રથ હાંકે તો જ હું યુદ્ધની અંદર આવું. મારવાડનો ધણી સારથી બને, યુદ્ધ કરવાની તો હામજી, શલ કહે તું બોલ વિચારી, હું શું તારો ગુલામજી. દાસીનો દીકરો તો તું છો, હું તો મારવાડનો માલિક, તારો નોકર નથી, તારો રથ ચલાવ. ત્યારે કર્ણ માંડ્યો કેવા. કર્ણ કહે તમે છત્ર છો મારા, ગુલામ હું છું તમારો જી, પણ મુજ મનમાં એવું લાગે હાંકો રથ અમારો જી. તમે મારા ગુલામ નહીં, હું તમારો ગુલામ, પણ મારી એવી ઈચ્છા છે કે 2 દિવસ તમે મારો રથ ચલાવો. શલ રાજાએ કબૂલ કર્યું. રથ તૈયાર થયો. કર્ણ વસ્ત્ર આભૂષણ ધારણ કરી, હાથમાં શસ્ત્રોને સજ્જ કરીને રથમાં બેઠા. સામસામા નિશાન માંડ્યા ગગડવા. 8 અક્ષૌણી સૈન્યને લઈ 3ને તો કર્ણ પર્વ દ્રોણ પર્વની અંદર મારી નાખ્યું. હવે 8 અક્ષૌણી સૈન્ય રહ્યું છે, એને લઈને વાજતે ગાજતે દુર્યોધન સહિત બધાય સ્તંભે આવ્યા. હવે આ બાજુ પાંડવો પણ પોતાની 4 અક્ષૌણી સૈન્ય રહે છે, એની પણ 3 અક્ષૌણી મૃત્યુ પામી. તો એને લઈને અર્જુન મોખરે ઊભો છે. ભગવાન એના સારથી બનીને રથ ચલાવે. સામસામા મેદાનમાં આવી ગયા. અર્જુને ધનુષ્ય લઈને પ્રત્યંચા ચડાવી. ટંકાર કરતાની સાથે જ ધમ ધમ ધરતી ધ્રુજવા માંડી. પાતાળ ખળબળી ગયો. દિગ્પાળો ડોલવા માંડ્યા. અંજની નંદન આવીને રથે બિરાજ્યા. પછી ક્રોધ કરી અને બંને પક્ષના યોદ્ધાઓ સામસામા આવી ગયા
અર્જુને અગણિતનું એક બાણ લીધું, એમાંથી 60,000 બાણ જોર ઝપાટે ને સપાટે જાય, કેટલાયનો કચ્ચર ગાણ વળે. અને કર્ણ રાજા એક બાણ લઈને અગણિતનો મંત્ર ભણીને છોડે તો એના 80,000 બાણ માંડ્યા સામે છૂટવા. કારણ કે હવે કર્ણનું મૃત્યુ આવી ગયું છે. મરણ વેળા બળ કર્ણનું જાજુ, વર્તાવ્યો હાહાકારજી. બહુ બાણ આગળ બળ ન લે, શું કરે માયાવી કુમારજી. ઘટોત્કચ વગેરે હતા પણ કોઈનું કાંઈ ચાલ્યું નહીં. અને એવામાં અર્જુને એક બાણ લઈ કાળજવરનો અગણિતનો મંત્ર ભણી અને છોડતાની સાથે જ 2 અક્ષૌણી સૈન્યને એક સાથે ધરતી ઉપર ઢાળી દીધું. કર્ણને ક્રોધ ચડતા એણે કાળજવર લીધું અને દ્રુપદ રાજાનો દીકરો ધૃષ્ટદ્યુમ્ન જે હતો એનું મસ્તક ઉડાડી દીધું. અને બીજો બાણ લઈને છોડતાની સાથે જ પાંડવોની 4 અક્ષૌણી સેનાને ત્યાં ઢાળી દીધી. પાંડવોના પક્ષમાં 1 અક્ષૌણી સેના રહી. ચારેય બાજુ લોહીની છોડો ઉડવા માંડી. આડ માઉસ વગેરે માંડ્યા પીખાવા, હાથી ઘોડા બધા જ માંડ્યા મરવા. અને કર્ણ બાણ લઈને માંડ્યો કચ્ચર ગાણ વાળવા. અર્જુનને રૂવાડું વીંધી નાખ્યું, લોહીની ધાર વછૂટી. અનેક પ્રકારના તીર શરીરની અંદર ભોંકાઈ રહ્યા છે અને અમુક સોંસરા નીકળી ગયા. સહદેવને નિકુળને વીંધી નાખ્યા, આંખો માંડી ડગમગવા બહાર નીકળી ગઈ. ભીમ તો અર્જુનના રથની પાછળ સંતાઈને ચાલે છે. અને એમ કરતાં 3 ઘડી દિવસ રહ્યો ત્યારે ભગવાન કહે છે કે વૃકોદર, જીવવું હોય તો આ સારથીને શાન કરો, તમારો મામો રથ ચલાવે છે. તમારો મામો જો સામું જોશે તો કાંઈક રસ્તો થશે, નહીતર આજે નક્કી અર્જુનનું મૃત્યુ છે. એટલે ભીમસેન તરત જ જરાક બહાર ડોકું કાઢી અને શલ્મામાને શાન બતાવી, ભાણેજ ખાય છે મારજી, દયા કાંઈ લાવો અમને બચાવો, ચેત્યો શલ્લ તેવારજી. ભીમસેન જરાક બહાર આવીને શલ્ને શાન કરે, તમારા ભાણેજ માર ખાઈને મરી જશે, કંઈક દયા લાવો અને અમને બચાવો. ભાણેજનો દુઃખ જોઈ દુભાયો, પોતે પીસ્યા દંતજી, ખેંચ્યા એણે અછોડા અવળા, હાંક્યા અવળે પંતજી. ઘોડાને પાછા વાળી દીધા અને અવળે માર્ગે રથને માંડ્યો ચલાવવા. અને એ જ વખતે માયાવી આ બંને